ભરૂચમાં બકરી ઈદ પૂર્વ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પોલીસ તંત્ર અને સમાજના આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા। ભરૂચ શહેરમાં આગામી બકરી ઈદના પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન તહેવારની ઉજવણી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સ્થળોએ સુરક્ષા, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અફવા અથવા અનિચ્છનીય પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સામાજિક સૌહાર્દને જાળવવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝનના પીઆઈઓ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। બેઠકના અંતે પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે બકરી ઈદનો તહેવાર શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને લોકોના સહકારથી તહેવાર સફળતાપૂર્વક આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી। બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।